રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના પર્વે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવાનો છે. જો કે આ વખતે લોકમેળા ચકડોળ સહિતની મનોરંજન રાઇડ્સ વિના યોજવાની શક્યતા જોવા મળી હતી. પણ હવે સરકાર દ્વારા એસઓપીમાં મોટી રાહત આપવામાં આવી છે, જેથી હવે મેળો રાઇડ્સ સાથે યોજાશે. રાઇડ્સ સાથે મેળો યોજવાની હવે હજારો પરિવારને રોજગારી મળી રહેશે. રાજકોટમાં ગત વર્ષે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના અને અમદાવાદમાં રાઇડ્સ તૂટી પડવાની દુર્ઘટના બાદ સરકાર દ્વારા નવી એસઓપી બહાર પાડવામાં આવી હતી અને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હતા. પણ છેલ્લા ઘણા સમયથી રાઇડ સંચાલકો દ્વારા તંત્ર રજૂઆત કરવામાં આવી રહી હતી. જે રજૂઆતોને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા નિયમોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. રાઇડ ધારક પુષ્પરાજસિંહ જાડેજાનું કહેવું છે કે મારું નામ પુષ્પસિંહ જાડેજા. હું છેલ્લા 18 વર્ષથી મેળા સાથે સંકળાયેલો છું. 18 વર્ષથી મારા પ્રાઇવેટ મેળાનું આયોજન કરું છું. લોક મેળામાં રાઇડ ઉપર લગાવું છું. હા, ગુજરાત વેલફેર એસોસિએશન પ્રમુખ, ગુજરાત એસોસિએશનનો પ્રમુખ છું અને વેલફેર એસોસિએશનનો હું સભ્ય છું. તો આ તમે જુઓ તો મારા ખ્યાલ મુજબ લાખો પરિવાર કે રાઇડ સંચાલક નીચે એના મજૂરો પ્લસ સ્ટોલ વાળા, ખાણીપીણી વાળા, લાખો માણસોની રોજગારી અટકી શકે છે. હું કઉ છું ને કે લાખો લોકોનો પરિવાર હાલે છે. કે તમે આ 2 મહિનામાં આપણા સનાતન ધર્મના મેળા થાય છે. આ કન્ટિન્યુ શ્રાવણ મહિનામાં આ 2 મહિનાનો તહેવાર હોય તો 2 મહિનામાં કન્ટિન્યુ મેળા લગભગ મારા ખ્યાલ મુજબ 180 કે 85 મેળા ગુજરાતમાં થાય છે. એટલે લાખો પરિવારનું રોજીરોટી આની ઉપર નભે છે. આની પર મેળા સંચાલકોને નભે છે, પ્લસ સરકારની પણ નભે છે. કે તમે જોઈ શકો મેળા થાય તો જીબી ના બિલની આવક થાય, પ્લસ એસટી ની આવક થાય. એટલે આમાં તો બધાને માર પડે છે. વાત કરીએ તો આપણે મેળામાં એક રાઇડમાં કેટલા લોકોની મહેનત હોતી હોય છે? એક રાઇડમાં એક રાઇડ માલિક પોતે અને પ્લસ એની નીચે 10 થી 12 મજૂર હોય છે. અને મોતના કુવાની વાત કરીએ, મોતના કુવામાં તો આજે બહારથી જ લગભગ હવે તો ગુજરાતમાં કોઈ હોતા નથી, બહારથી આઉટ સ્ટેટમાંથી આવે છે. એટલે પોતાના પરિવાર સાથે જ આવે છે. એટલે પોતાનો પરિવાર 8-10 સભ્યનો પરિવાર હોય, સાથે 8-10 મજૂર પણ સાથે લઈને આવે છે. આ પરિસ્થિતિ આપણે ગુજરાત રાજ્યમાં છે કે બીજા રાજ્યમાં? ના, આ પરિસ્થિતિ આપણે ગુજરાત રાજ્યમાં છે. બીજા રાજ્યમાં આવા કોઈ નિયમ લાગુ પડ્યા જ નથી. આ છેલ્લે આપણે અગ્નિકાંડનો બનાવ થયો ગુજરાતમાં, રાજકોટમાં, પછી જ આ બધા નિયમ એસઓપી બહાર પડીને નિયમ કડક નિયમ લાગુ પડ્યા છે. તો આવા બીજે ક્યાંય નથી? બીજા આ જાતના કોઈ જાતના નિયમ જ નથી.